ચશ્મા સાફ કરતા એ વૃદ્ધે પત્નીને કહ્યું, સાંભળે છે, આપણા સમયે મોબાઈલ ન હતા. હા, પણ બરાબર 5:55 હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા. હા, મેં 30 વર્ષ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું ઘરે આવતો. હા, યાદ છે, તમે રિટાયર થયા તે પહેલાં ડાયાબિટીસ ન હતો. હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી ત્યારે તમે કહેતા, આજે બપોરે જ તમને ઓફિસમાં ખીર ખાવાનો વિચાર આવેલો. હા, ખરેખર મને ઓફિસથી આવતા જે વિચાર આવે એ ઘરે આવીને જોઉં તો અમલમાં જ હોય. અને યાદ છે તમને, હું પ્રથમ પ્રસૂતિએ જ્યારે મારા પિયર હતી, મને દુખાવો ઉપડ્યો. મને થયું કે તમે મારી સાથે હોત તો કેટલું સારું થાત. અને કલાકમાં તો સ્વપ્નની જેમ તમે સમી આવીને ઊભા રહ્યા. હા, એ દિવસે મને એમ થયું કે લાવ ચલ આંટો મારી આવું. ખ્યાલ છે, તમે આવીને મારી આંખોમાં આંખો નાખી એક કવિતા ગાઈતી અને તું શરમાઈને આંખો ઢાળી દેતી, જાણે મારી કવિતા લાઈક કરી હોય. હા, હું બપોરે ચા બનાવતા સહેજ દાજેલી, મને યાદ છે. તમે સાંજે આવીને ખિસ્સામાંથી બર્નોલ કાઢીને મને કહેલું કે લે આ કબાટમાં મૂકી દે. અરે હા, આગલા દિવસે જ ફર્સ્ટ એડનો બોક્સ ચેક કરેલું. બર્નોલ ખાલી થઈ ગઈ હતી. મને લાગ્યું કે ક્યારેક કામમાં આવશે, લાવ લઈ જાઉં. તમે ઘણીવાર કહેતા છૂટવાના સમયે કે ઓફિસે જ આવી જજે, મૂવી જોવા જઈશું, બહાર જમીને આવીશું. અને જ્યારે તું આવતી એ પહેલાં બપોરે ઓફિસમાં મને વિચાર આવ્યો હોય કે આજે તું શું પહેરીને આવીશ. ખરેખર આપણા સમયે મોબાઈલ ના હતા, પણ આપણે બે હતા. અને આજે વાત નહીં તો વોટ્સઅપ છે, હૂંફ નહીં પણ ટેગ છે, સંવાદ નહીં પણ કમેન્ટ થાય છે, લવ નહીં તો લાઈક થાય છે, મીઠો કજિયો તો નહીં પણ હવે અનફ્રેન્ડ થાય છે. છોડ બધી માથાકૂટ, હવે આપણે વાઇબ્રન્ટ મોડ પર છીએ અને બેટરી ધીરે ધીરે કપાઈ રહી છે. ગાંડી ક્યાં ચાલી? ચા બનાવવા? લે, હું તને કહેવાનો જ હતો કે જા ચા બનાવી લાવ. ખરી છે તું.